અમારો મુદ્દો બહુ સ્પષ્ટ અને ક્લિયર છે. વિકાસ કરવો છે વોર્ડનો અને પોરબંદરનો વિકાસ કરવો છે, એ જ અમારો હેતુ છે. વોર્ડ નંબર 9ની વાત કરીએ તો વોર્ડ નંબર 9માં આવતા તમામ મંદિરોને અમે સરખી રીતે ફરી પાછા રિનોવેટ કરીશું. એ જ રીતે આપણા ગામનું સૌથી હૃદય કહેવાતું એવું ચોપાટીનો ખૂબ મોટા પાયે વિકાસ કરીશું અને પર્યટકો જે આવે તે અવશ્ય ચોપાટી આવે અને આઇકોનિક ચોપાટી કહી શકાય એવી બનાવવાની અમારી 100% ચોકી રહેશે. પછી ગામના બંને ફુવારો એ વોર્ડ નંબર 9માં આવે છે, તેને બંનેને સરખી રીતે રિનોવેશન કરી અને લોકો એક નવું નજરાણું જોવા મળે તેવું ઊભું કરવાનો અમારો પ્રયત્ન રહેશે. વાડી પ્લોટ સુપર માર્કેટને ફરી પાછી એક સરસ નવી સુપર માર્કેટ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ. રૂપાણીબાગ ગાર્ડન છે એને અમે આઇકોનિક ગાર્ડન તરીકે વિકસાવશું તેવો અમારો સંકલ્પ છે આજે. અને વાઘેશ્વરી સર્કલ જે સૌથી મોટું સર્કલ છે રેસિડેન્ટ સોસાયટીની વચ્ચે, તેને ખૂબ મોટા પાયે વિકસાવવા માટે અમે કટિબદ્ધ છીએ. લોકો અમારી સાથે છે એટલે કમળ સાથે છે, અને કમળ સાથે છે એટલે લોકો વિકાસ સાથે છે. મારું આટલું જ આ બાબતે કહેવાનું છે તમને. મારું મતદારોને એક જ અપીલ છે કે 26 તારીખે આપ અને આપના કુટુંબને સમયસર મતદાન થઈ જાય. એવા લોકોને મતદાન કરજો કે જે આપનો વિકાસ ને પોરબંદરનો વિકાસ માટે કટિબદ્ધ હોય, એવી મારી અપીલ છે.